આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 ગુજરાતીમાં 9મો પાઠ છે રંગબેરંગી મસાલીઓ એનું નવી સ્વાધ્યાય પોથી ભાગ 4ની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે એ સ્વાધ્યાય કાર્ય સમજવાના છીએ અને સ્વાધ્યાય પોથીમાં લખવાના છીએ। તો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન 1 છે તમને કયા શાકભાજીમાંથી બનાવેલું શાક બહુ ભાવે અને તે શાકભાજી વિશે લખો। તમને જે શાકભાજી ભાવતું હોય તે શાકભાજીનું નામ લખવાનું છે અને તે શાકભાજી વિશે થોડીક માહિતી તમારે લખવાની છે। તો આપણે અહીંયા ઉદાહરણ રૂપ રીંગણ વિશે લખેલું છે કે મને રીંગણનું શાક બહુ ભાવે છે। તમને બીજું કોઈ શાકભાજી ભાવતું હોય તો એની જગ્યાએ તમે બીજું શાક પણ લખી શકો છો। પછી રીંગણ વિશે આપણે માહિતી લખી છે કે રીંગણ છે અલગ અલગ કલરના અને અલગ અલગ આકારના હોય છે। ઘણા રીંગણ કાંટાવાળા તો ઘણા રીંગણ કાંટા વગરના પણ હોય છે। પછી એનું શાક કઈ રીતે બને તો કે એના કટકા કરીને અને આખા રીંગણનું પણ બને છે। ભરેલા રીંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। આવી રીતે તમને જે શાકભાજી ભાવતું હોય તેના વિશેની માહિતી લખી શકો છો। આગળ પ્રશ્ન 2 છે ખોરાક પરથી તેના સ્વાદ લખો અને તમને ભાવે કે ન ભાવે તે પણ લખો અને પછી એનું વાક્ય બનાવો। જો એક ઉદાહરણ આપેલું છે કે પહેલું છે મધ, એનો સ્વાદ કેવો હોય તો કે ગળ્યું, અને ભાવે કે ન ભાવે તો મધ છે ભાવે એમ લખ્યું છે। તો વાક્ય શું બનાવ્યું છે કે મધ મને ભાવે છે કારણ કે તે ગળ્યું હોય છે। મધ છે મને ભાવે છે કારણ કે તે ગળ્યું હોય છે। એવી રીતે ઉદાહરણ આપેલું છે એના આધારે નીચે છે એ આપણે લખવાનું છે। તો પહેલું છે મીઠું, હવે એનો સ્વાદ કેવો હોય તો ખારો હોય। ભાવે છે કે નથી ભાવતું તો નથી ભાવતું કેમ કે ખારું મીઠું તો આપણને ન ભાવે। બીજું છે કારેલાનું શાક, એનો સ્વાદ કેવો હોય કડવો। કેવો સ્વાદ હોય કડવો। એ ભાવે કે ન ભાવે તો કે નથી ભાવતું। ત્રીજું છે કાચી કેરી, એનો સ્વાદ કેવો હોય ખાટો, એ ભાવે છે એમ લખ્યું છે આપણે। જો તમને ન ભાવે તો નથી ભાવતું એમ પણ લખી શકો। એના પછી મરચું, એનો સ્વાદ તીખો, હવે એ ભાવે છે તો કે નથી ભાવતું। જો તમને ભાવતું હોય તો તમે ભાવે છે એમ પણ લખી શકો। જલેબી, એનો સ્વાદ ગળ્યો અને એ ભાવે છે। આગળ એના વાક્યો બનાવવાના છે। ઉદાહરણ ઉપર આપેલું છે એમ વાક્ય બનાવવાના છે। તો પહેલું વાક્ય આપણે બનાવવું છે કે મીઠું મને નથી ભાવતું કારણ કે તે ખારું છે। જો એમાં ભાવવું, ખારું અને મીઠું ત્રણે ત્રણ શબ્દો છે એ આવી જવા જોઈએ। બીજું છે કારેલાનું શાક મને નથી ભાવતું કારણ કે તે કડવું છે। ત્રીજું કાચી કેરી મને ભાવે છે કારણ કે તે ખાટી હોય છે। ચોથું છે મરચું મને નથી ભાવતું કારણ કે તીખું હોય છે। પાંચમું જલેબી મને ભાવે છે કારણ કે તે ગળી હોય। તો આવી રીતે બધાના વાક્યો પણ આપણે બનાવવાના છે। પ્રશ્ન 3 છે પાઠ્યપુસ્તકના પાના નંબર 143 પર જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો પાઠ્યપુસ્તકના પાના નંબર 143 ઉપર જોવાનું છે। જો આ પાના નંબર 143 છે એના ઉપર આખું જે શિરીન છે, શિરીન એણે એક વ્રત કર્યું હતું। પહેલા દિવસે ગળ્યું વ્રત, પછી તીખું અને કડવું, તો એવી રીતના એને વ્રત કર્યા હતા। એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ લખવાનો હતો। શિરીને તીખા વ્રતમાં શું ખાધું હતું તો શિરીને તીખા વ્રતમાં આધુનિક ત્રણ અને મરચાં ખાધા હતા। શિરીને તીખા વ્રતમાં આધુનિક ત્રણ અને મરચાં ખાધા હતા। બીજું છે શિરીને બીજું વ્રત કયું કર્યું હતું તો શિરીને બીજું વ્રત ખાટું વ્રત કર્યું હતું। ત્રીજું દાદીએ શિરીનને શું કહ્યું તો દાદીએ શિરીનને શું કીધું હતું તો કે દાદીએ શિરીનને કીધું હતું કે હવે 3 વ્રત થઈ ગયા, હવે વધારે વ્રત કરવાની જરૂર નથી। જો દાદીએ કહ્યું કે 3 વ્રત થઈ ગયા, ચોથા વ્રતની જરૂર નથી, ચોથા વ્રતની જરૂર નથી એવું એને કીધું હતું। તો જવાબ આપણે લખ્યો છે કે દાદીએ શિરીનને કહ્યું કે 3 વ્રત પૂરા થઈ ગયા, ચોથા વ્રતની જરૂર નથી। આગળનો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન શિરીનનું છેલ્લું વ્રત કયું હતું તો શિરીનનું છેલ્લું વ્રત કડવું વ્રત હતું। પાંચમો પ્રશ્ન તમને વ્રત કરવાનું કહે તો તમે કયું વ્રત કરો તો મને એક વ્રત કરવાનું કહે તો હું ગળ્યું વ્રત કરું। જો તમે ગળ્યાની જગ્યાએ કોઈ પણ બીજું વ્રત તમને જે સ્વાદ ગમતો હોય એ સ્વાદનું વ્રત તમે કરી શકો છો। પ્રશ્ન 4 છે પ્રશ્ન 4
ફકરા પરથી જવાબ લખો. અહીંયા એક ફકરો આપેલો છે, વાંચવાનો છે, સમજવાનો છે અને પછી જે નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે લખવાના છે. તો પહેલાં આપણે ફકરો સમજી લઈએ. જો એમાં એક સ્વીટુ નામનો એક છોકરો છે. સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે. એટલે શું? અવનવી વસ્તુઓ બનાવવી એટલે નવી નવી વસ્તુઓ બનાવવાનો એને શોખ છે. ક્યારેક તે રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈને બેસે. તેને તપાસવું હોય કે બેમાંથી વધારે અણીદાર શું છે. જો કેવું કરે છે, રસોડામાંથી ચપ્પુ લઈ લે અને પપ્પાની કાતર લઈ લે. પછી બેયનું અવલોકન કરે કે બેમાંથી અણીદાર વધારે શું છે. પપ્પા દોડીને આવે અને સ્વીટુને સમજાવે કે વાગી જાય. જો પપ્પા છે દોડીને આવે અને સ્વીટુ પાસેથી બે વસ્તુ લઈ લે અને એને સમજાવે કે વાગી જાય તો આવી વસ્તુ ન લેવાય તારે. ક્યારેક તે વળી ઘરના ઝાપા પર હિંચકો ખાય. ઘરનો ઝાપો જે હોય એના ઉપર હિંચકો ખાય. તો ક્યારેક હિંચકાના સળિયા ઉપર ચડી જાય. હિંચકાનો સળિયો હોય એના ઉપર ચડી જાય. શું કામ? તો કે બધા આફળા ફાફળા થઈને આવે અને નીચે ઉતારે. શું કરે છે? તો સ્વીટુ સામો પ્રશ્ન પૂછે કે બેમાંથી ઊંચું શું છે. તો ઝાપાના હિંચકા ખાય તો ક્યારેક સળિયા ઉપર ચડી જાય. તો ઝાપો છે એ ઊંચો છે કે સળિયા ઊંચા છે એવું જોવા માટે એ ઉપર ચડી જાય. તો આવી રીતનો ફકરો છે અને હવે એના આધારે નીચે થોડાક પ્રશ્નો છે, એના જવાબ આપણે આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવવી ગમે છે. આ વાક્યનો અર્થ નીચેના કયા વાક્ય સાથે મળતો આવે છે? અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે છે એનો અર્થ શું થાય? તો સ્વીટીને નવી નહીં એવી વસ્તુઓ બનાવવી ગમે. સ્વીટુને જુદી જુદી વસ્તુઓ બનાવવાનો શોખ છે. તો સ્વીટુને અવનવી વસ્તુઓ રમવી ખૂબ ગમતી હતી. સ્વીટુને અવનવી વસ્તુઓ બગાડવી ગમતી હતી. તો ચારમાંથી કયો જવાબ આવશે? તો ચારમાંથી સ્વીટુને જુદી જુદી વસ્તુઓ બનાવવાનો શોખ હતો એ જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, સ્વીટુની પ્રવૃત્તિઓથી કહી શકાય કે સ્વીટુને તોફાન કરવું ગમે છે, ઝઘડા કરવા ગમે છે, અવનવું જાણવું ગમે છે કે રડવું ગમે છે. તો સ્વીટુને અવનવું જાણવું ગમે છે. શું ગમે છે? અવનવું જાણવું ગમે છે. ત્રીજું, કોઈ આફળા ફાફળા થઈને આવે એટલે શું? કોઈ ગભરાતા ગભરાતા આવે, કોઈ રડતા રડતા આવે, કોઈ સ્વીટુને વઢતા વઢતા નીચે ઉતારે, કોઈ બસ સ્વીટુને હસાવે. શું આવશે? તો કે કોઈ છે ગભરાતા ગભરાતા આવે કે સ્વીટુ છે એ પડી જશે તો એવી રીતે ઉપર ચડી ગયો હોય તો ગભરાઈ જાય નીચે ઉતારવા માટે. ચોથું છે, બેમાંથી વધારે અણીદાર શું? આ વાક્યનું વિરોધી વાક્ય કયું છે? અણીદાર છે તો અણીદારનું વિરોધી શું થાય? બુઠ્ઠું થાય. આમાંથી ક્યાં બુઠ્ઠું આવે છે? બેમાંથી વધારે અણીદાર શું? બેમાંથી વધારે વધુ શેમાં અણી નીકળે? બધામાંથી ઓછું અણીવાળું શું? બેમાંથી વધારે બુઠ્ઠું શું? તેમાંથી કયું આવશે? બેમાંથી વધારે બુઠ્ઠું શું? આવી રીતે એના જવાબ આપવાના છે. આગળ ઉદાહરણ મુજબ અહીંયા શબ્દો બનાવવાના છે કે ઉદાહરણ છે તો અણી, તો અહીંયા લખ્યું છે અણીદાર અને અણીવાળું. તો અહીંયા એવી રીતે બીજા શબ્દો આપેલા છે એના આપણે અહીંયા શબ્દો બનાવવાના છે. તો પહેલું આપેલું છે પાણી. તો અણીદારની જેમ પાણીનું આપણે અહીંયા શું લખીશું? પાણીદાર. પાણીદાર. હવે અહીંયા અણીવાળું છે તો અહીંયા લખીશું પાણીવાળું. બીજું છે ધાર. તો અહીંયા પાણીદાર, ધાર તો શું આવશે? અહીંયા ધારદાર અને અહીંયા ધારવાળું. બરાબર. અહીંયા લખીશું ધારદાર અને અહીંયા આવશે ધારવાળું. ચોથું છે જુસ્સો. તો અહીંયા શું આવશે? જુસ્સાદાર અને અહીંયા આવશે જુસ્સાવાળું. એવી જ રીતે પાંચમું માલ. તો અહીંયા આવશે માલદાર અને અહીંયા આવશે માલવાળું. બરાબર. તો આવી રીતે એ શબ્દો છે એ તમારે જો ઉદાહરણ આપેલું હતું એને રીતે અહીંયા પાછળ દાર આવે છે તો અહીંયા બધે દાર આવવું જોઈએ. અહીંયા વાળું આવે છે તો આ બાજુ બધે વાળું આવવું જોઈએ. તો આવી રીતે એ શબ્દો બનાવવાના છે. તો આટલું આ સ્વાધ્યાય પોથીની અંદર જે આ પાઠ આપવામાં આવેલો છે, સ્વાધ્યાય કરી આપવામાં આવેલું છે એની અંદર આટલું આપણે લખવાનું છે અને એ તૈયાર કરવાનું છે અને આ બધું છે એ તમારે શીખી પણ લેવાનું છે. તમને જોયા વગર લખતા અને એના જવાબ આપતા આવડવું જોઈએ. બરાબર છે.
અને જે સ્વાધ્યાય પોથીની અંદર તમે લખો તે ખૂબ જ સરસ અક્ષરથી